નવરાત્રિમાં હવે ભવાઈનો જમાનો ગયો, પરંતુ હજુ પણ કોઈ જગ્યાએ આ પ્રકારે ભવાઈના દ્રશ્યો જોવા મળે છે. અસાહિત ઠાકરે લખેલા વેશો ઉપરથી આજે પણ ભવાઈ આ રીતે આંગળીના વેઢે ગણી શકાય તેવા ગ્રુપ દ્વારા ભજવાય છે. બાકી તો મોટે ભાગે નાટકો ભજવાતા હોય છે, એ ભવાઈ નથી. જમાના પ્રમાણે જૂના ભવાયા પણ હવે તો મળવા મુશ્કેલ છે. તેના માટે આર્થિક ઉપાર્જન થતું નથી, એટલે કપડાં, મેકઅપ અને બહારથી બોલાવવામાં આવતા ભવાઈયાનો ખર્ચ કાઢવો પણ પોસાતો નથી. હવે ભવાઈની જગ્યા પ્રોફેશનલ દાંડિયા રાસે લઈ લીધી છે. ભવાઈ એ નથી નાટક કે નથી ફિલ્મી એક્શન, પણ તે બંને વચ્ચેની તેમાં એક્ટિંગ જોવા મળે છે. ભામણ ભાગી જાજો રે, વાહે કાબો આવે છે, લાલ મુંડા, રાણી પિંગળા, રાજા ભરથરી, રાજા ગોપીચંદ, રાજા હરિશ્ચંદ્ર વગેરેના વેશ એક સમયે અદ્ભુત જોવા મળતા, અને એ વેશ ભવાઈમાં આખી રાત ચાલતા. હવે તો ભવાઈમાં પણ ફિલ્મ અને ટીવીની અસર જોવા મળે છે. અને દુઃખ સાથે જણાવવું પડે કે વલ્ગર દ્રશ્યો અને વલ્ગર કેટલાક સંવાદો પણ તેમાં ભાગ ભજવે છે. તેમાં ભાઈઓ જ બહેનો બનીને ભવાઈ રમે છે, એ જોવાની મજા છે. અહીંયા પ્રસ્તુત સ્ટોરીમાં એ પાત્રો કઈ રીતે તૈયાર થાય છે તેની ઝલક આપવામાં આવી છે. નાના બાળકો પણ ભવાઈમાં નાનપણથી જ પાત્રો ભજવે છે, અને જુઓ તે પણ કેવી તૈયારીમાં મશગુલ હોય છે.